હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું આશા રાખું બધા મજામાં જ હશો. સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા તમને સ્વાગત કરું છું ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને એકમ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા ચેપ્ટર નંબર 3 માં તમને બધાને સ્વાગત કરું છું બાળકો. અને હું અહીંયા પ્રસ્તુત છું તમારી સમક્ષ ટોપિક 3.3 અને ટોપિક 3.4 ની ચર્ચા કરવા માટે આજના વિડિયો લેક્ચરમાં. તો બાળકો, ટોપિક 3.3 શું છે? તો તમે જાણશો કે ટોપિક 3.3 આધુનિક આવર્ત નિયમને અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ જ છે. બરાબર છે? એટલે જે મોડર્ન પિરિયોડિક ટેબલ છે બાળકો, આધુનિક આવર્ત કોષ્ટક, બરાબર, તેમનું વર્તમાન સ્વરૂપ છે. બરાબર, તેની વિશે આજે આપણે ચર્ચા કરવાના છે બાળકો. ત્યારબાદ બાળકો આપણે ટોપિક નંબર 3.4 એટલે કે 100 થી પણ વધુ પરમાણ્વીય ક્રમાંકવાળા જે તત્વો છે, બરાબર, તેમનું નામકરણ કઈ રીતે થાય, બરાબર, એની નામકરણની શું પદ્ધતિ છે, કઈ રીતે એનું નામકરણ કરી શકાય, બરાબર, તેના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે બરાબર. તો ચાલો જોઈએ આપણે સૌથી પહેલા ટોપિક નંબર 3.3. તો બાળકો આપણે ટોપિક 3.3 આપણે ચર્ચા કરવાના છે. તો બાળકો ટોપિક 3.3 માં આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ વિશે આપણે ચર્ચા કરવાના છે. તો બાળકો આ ટોપિકમાં સૌથી પહેલા આપણે ચર્ચા કરવાના છે મોસ્લેનું કાર્ય અને આધુનિક આવર્ત નિયમ. ક્લિયર છે બાળકો? તો મોસ્લે એ પોતાનો કઈ રીતેનું ફાળો આપ્યો હતો આધુનિક આવર્ત નિયમ રજૂ કરવામાં, મોસ્લેનો શું ફાળો હતો, બરાબર, તેના વિશેની ચર્ચા થશે બાળકો આ ટોપિકમાં. તો બાળકો સૌપ્રથમ ચર્ચા શરૂઆત કરવા પહેલા આપણે જે મોસ્લે પહેલા વૈજ્ઞાનિક હતો, બરાબર, જેણે પોતાનો ફાળો આપ્યો હતો, એટલે કે મેન્ડેલિફની વાત કરીએ બાળકો. તો મેન્ડેલિફે જે ફાળો આપ્યો હતો તે પ્રમાણે આપણે જોઈએ તો મેન્ડેલિફે આવર્ત કોષ્ટક વિકસાવ્યું ત્યારે રસાયણ વિજ્ઞાનીઓનું એ આંતરિક બંધારણ વિશે જાણકારી જ ન હતી, બરાબર. જ્યારે પણ મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટક નું નિયમ આપ્યું, બરાબર, આવર્ત કોષ્ટક જ્યારે એણે વિકસાવ્યું ત્યારે તે સમયે રસાયણ વિજ્ઞાની જે હતા, જે કેમિસ્ટ હતા, બરાબર, તે લોકોને આંતરિક બંધારણ વિશે કોઈ પણ તત્વના પરમાણુની આંતરિક બંધારણ વિશે પણ કોઈ પણ જાણકારી હતી નહીં, બરાબર. તો તત્વોની વર્ગીકરણની પણ કોઈ આંતરિક જાણકારી ન હતી. તો બાળકો ત્યારબાદ 20મી સદીમાં પ્રારંભ અવપાર્પણીયકરણો સિદ્ધાંતોનો વિકાસ થયો અને 1913માં અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની જે હેનરી મોસ્લે હતા, બરાબર, તે હેનરી મોસ્લે શું કર્યું? તેમણે તત્વોના સહકિરણ વર્ણપટમાં લાક્ષણિક નિયમિતતા જોઈ, બરાબર. તત્વોના સહકિરણ વર્ણપટમાં શું જોયું? તો લાક્ષણિક નિયમિતતા જોઈ, બરાબર. અને એના પ્રમાણે જો આપણે વિચારીએ કે આ જે V છે તે વર્ણપટમાં ઉત્સર્જિત સહકિરણની આવૃત્તિ હોય, તો કે V બરાબર વર્ણપટમાં ઉત્સર્જિત સહકિરણની આવૃત્તિ હોય અને Z બરાબર બાળકો, તો Z બરાબર તત્વોના પરમાણ્વીય ક્રમાંક હોય, બરાબર. તો આ આવૃત્તિ જે છે તેનો વર્ગમૂળ લઈએ અને Z પરમાણ્વીય ક્રમાંક, બરાબર, આ બંનેનો જો આપણે આલેખ દોરીએ તો આલેખ કેવો મળે બાળકો? તો આલેખ આપણને સીધી રેખા મળે. ક્લિયર છે બાળકો? આલેખ આપણને કેવું મળે? તો આલેખ આપણને સીધી રેખા મળે. તો કઈ રીતે બાળકો સીધી રેખા મળશે? તો બાળકો અહીંયા આપણે જો ધારો કે Z રાખીએ, બરાબર, પરમાણ્વીય ક્રમાંક Z, અને અહીંયા આપણે આવૃત્તિનો વર્ગમૂળ, બરાબર, આવૃત્તિનો વર્ગમૂળ. તો બાળકો આ બંનેનો જો આપણે આલેખ દોરીએ તો આલેખ કેવો મળશે? તો સીધી રેખા, બરાબર. એટલે જે અવલોકનો મળશે આના આ રીતના સીધી રેખા આપશે.
ક્લિયર છે બાળકો? પરંતુ બાળકો આપણે આની જગ્યાએ આપણે આ વર્ગમૂળ જે છે, આવૃત્તિનો વર્ગમૂળ તે કાઢી નાખીએ, બરાબર? તો એ કાઢી નાખવાથી સીધી રેખા ના મળે, બરાબર? પરંતુ આવૃત્તિ અને આવૃત્તિ વિરુદ્ધ z નો આલેખ સીધી રેખા નથી આપતું. ક્લિયર બાળકો? તો વર્ગમૂળ, આવૃત્તિનો વર્ગમૂળ અને z નો આલેખ લઈએ તો સીધી રેખા મળે, પરંતુ આવૃત્તિ અને z નો આલેખ લઈએ તો સીધી રેખા નથી મળતું. ક્લિયર બાળકો? તો બાળકો આથી શું થયું? તો આથી મોસ્લે દર્શાવ્યું કે તત્વના પરમાણ્વીય ભાર કરતા પરમાણ્વીય ક્રમાંક વધુ મૂળભૂત, બરાબર? પરમાણ્વીય ક્રમાંક જે હતો તે બાળકો શું હતો? પરમાણ્વીય ક્રમાંક વધુ મૂળભૂત ગુણધર્મ છે, બરાબર? પરમાણ્વીય ભાર કરતા પણ, બરાબર? પરમાણ્વીય ભાર એ મેન્ડેલિફ શું કરતો હતો? મેન્ડેલિફ પોતાના તત્વોના વર્ગીકરણ આવર્ત કોષ્ટક માં શું કરતો હતો? તત્વોના વર્ગીકરણ માટે એ પરમાણ્વીય ભારના આધારે, બરાબર, વર્ગીકરણ કરતો હતો મેન્ડેલિફ. પરંતુ એ મોસ્લે અહીંયા અવલોકન કર્યું કે પરમાણ્વીય ભાર કરતા પણ વધારે પરમાણ્વીય ક્રમાંક જે છે તે વધુ સારો મૂળભૂત ગુણધર્મ છે, બરાબર, તત્વો માટે. આથી મેન્ડેલિફનો આવર્ત નિયમ સુધારી નવો આધુનિક આવર્ત નિયમ અપાયો. એટલે બાળકો આધુનિક આવર્ત નિયમ જે અપાયો તે આધુનિક આવર્ત નિયમ શું હતું? તો આ હતો, આ બન્યું, બરાબર, સુધારીને તત્વોના ભૌતિક અને રાસાયણિક જે કંઈ પણ ગુણધર્મો હોય બાળકો, કોઈ પણ એક તત્વના ભૌતિક ગુણધર્મ જે હોય તેની વાત કરીએ આપણે, રાસાયણિક ગુણધર્મની જો વાત કરીએ તો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંક એટલે કે z, પરમાણ્વીય ક્રમાંક z ના શું હોય? તો આવર્તનીય વિધેય હોય છે બાળકો, આવર્તનીય વિધેય હોય છે. એટલે કહેવાનો મતલબ એવું છે કે પરમાણ્વીય ક્રમાંક જો બદલાય, તત્વના પરમાણ્વીય ક્રમાંક બદલાય તો એ તત્વના ગુણધર્મો બદલાઈ જાય. કયા ગુણધર્મો બદલાઈ જાય? તો ભૌતિક ગુણધર્મ બદલાઈ જાય અને રાસાયણિક ગુણધર્મ પણ બદલાઈ જાય, બરાબર? તો કહેવાનો મતલબ એવું છે કે જુદા જુદા તત્વો જે જુદા જુદા પરમાણ્વીય ક્રમાંક ધરાવતા હોય તેવા તત્વોના ભૌતિક ગુણધર્મ જુદા જુદા હોય છે અને રાસાયણિક ગુણધર્મ પણ જુદા જુદા હોય છે. ક્લિયર છે બાળકો? તો બાળકો તમને જણાવી દઉં તો આધુનિક આવર્ત કોષ્ટકનું સ્વરૂપની વાત કરીએ હવે આપણે, બરાબર? એમાં જ તો તમે જાણશો કે તત્વોના જે આવર્ત કોષ્ટક છે તે આવર્ત કોષ્ટકની અંદર વિસ્તૃત સ્વરૂપની આપણે વાત કરીએ, બરાબર? લોંગ ફોર્મ વિસ્તૃત સ્વરૂપની વાત કરીએ તો વિસ્તૃત સ્વરૂપ એ આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા આવર્ત કેટલા? તો 7 આવર્ત બાળકો, 7 આવર્ત અને સમૂહો કેટલા બાળકો? તો 18 સમૂહો છે. હવે તો વિસ્તૃત સ્વરૂપ તમે જોશો બાળકો તો 7 આવર્ત અને 18 સમૂહો છે. ક્લિયર છે બાળકો? હવે બાળકો આપણે જોઈએ કે આવર્ત જે છે તે આવર્ત શું છે? તો આવર્ત કોષ્ટકમાં આડી હરોળ, બરાબર, આડી હરોળ જે હોય તેને આપણે શું કહીએ બાળકો? આડી હરોળ એટલે કે મેન્ડેલિફ શ્રેણી, બરાબર, તેને આપણે આવર્ત કહીએ. તો આવર્ત વિશે આપણે જાણી લઈએ બાળકો. આવર્ત શું છે? તો બાળકો આવર્ત કોષ્ટકમાં રહેલા આડી હરોળ, આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોનું આડી હરોળ એ ગોઠવાયેલા, આપણે રહેલા ને લક્ષણ ગોઠવાયેલા તત્વોનું આડી હરોળની વાત કરીએ આપણે, આડી હરોળ, બરાબર? તો આડી હરોળ જે આપણે કહેતા છે તે ખરેખર બાળકો શું છે? તો મેન્ડેલિફ શ્રેણી તરીકે આપણે કહી શકીએ, બરાબર? આડી હરોળ ને, બરાબર, એટલે કે મેન્ડેલિફ શ્રેણી
શ્રેણી અહીંયા લખી દઉં નીચે. હવે તો આડી હરોળ જે છે મેન્ડેલિયન શ્રેણીને આવર્ત કહે છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો આપણે સમજી લઈએ કે આવર્ત કોષ્ટકમાં કુલ કેટલા આવર્તો હોય. તો બાળકો તમે જાણશો કે કુલ 7 આવર્ત હોય. બરાબર? કુલ 7 આવર્ત હોય છે. ક્લિયર છે બાળકો? કુલ 7 આવર્ત હોય છે. ત્યારબાદ આવર્ત ક્રમની આપણે વાત કરીએ તો આવર્ત ક્રમમાં આવર્તમાં તત્વોનો મહત્તમ ક્વોન્ટમ આંક n દર્શાવે છે. બરાબર છે? આવર્તમાં તત્વોનો મહત્તમ ક્વોન્ટમ આંક n દર્શાવે છે. આવર્ત કોષ્ટકમાં આવર્તો એ તત્વોના મહત્તમ ક્વોન્ટમ આંક n દર્શાવે છે. ક્લિયર છે બાળકો? તો આવર્તો જે છે તે શું બતાવે બાળકો? તો મહત્તમ ક્વોન્ટમ આંક n દર્શાવે તત્વોનો. ત્યારબાદ બાળકો પ્રથમ આવર્તની આપણે જો વાત કરીએ તો પ્રથમ આવર્તમાં 2 તત્વો છે. બરાબર? પ્રથમ આવર્તમાં કેટલા છે? તો 2 તત્વો છે. કયા કયા 2 તત્વો છે? તો હાઇડ્રોજન અને હિલિયમ. ક્લિયર છે બાળકો? પ્રથમ આવર્તમાં 2 તત્વો હાઇડ્રોજન અને હિલિયમ છે. બરાબર? આ 2 તત્વો છે બાળકો. હાઇડ્રોજન અને હિલિયમ આ 2 તત્વો છે પ્રથમ આવર્તમાં. બરાબર? અને તે પછીના આપણે વાત કરીએ બાળકો તે પછીના આવર્તમાં તત્વોની સંખ્યા કંઈક હું તમને બતાવું તે રીતે છે. બરાબર? એટલે આવર્તનું ક્રમ બાળકો હું આવર્તનું ક્રમ અને તત્વોની સંખ્યા તમને બતાવી દઉં. તો આવર્તનું ક્રમ અને તત્વોની સંખ્યા માટે એક કોઠો બતાવી દઈએ આપણે. બરાબર? આવર્તનો ક્રમ અને તત્વોની સંખ્યા તો બાળકો આવર્તનો ક્રમ અને તત્વોની સંખ્યા અહીંયા તમને બતાવી દઉં છું. બરાબર? આવર્ત અહીંયા 7 છે. તો 7 આવર્ત અહીંયા હું બતાવી દઉં. બરાબર? તો આવર્તનો ક્રમ 1 2 3 4 5 6 અને 7. તો બાળકો આવર્તનો ક્રમ પહેલો આવર્તના ક્રમમાં કેટલા છે તત્વો? તો 2 છે. અહીંયા 2 છે. બરાબર? આવર્તનો ક્રમ 1 હોય તો તત્વોની સંખ્યા કેટલી? 2. ત્યારબાદ બાળકો આવર્તનો ક્રમ 2 હોય તો તત્વોની સંખ્યા કેટલી? 8. બરાબર છે? 8. પછી ત્રીજામાં પણ 8. ક્લિયર બાળકો? પછી ચોથામાં પાંચમામાં 18 અને છઠ્ઠામાં 32 ને સાતમો જે છે તે કેવો છે? ચોથા પાંચમામાં 18 છે બાળકો. ચોથા પાંચમામાં 18 છઠ્ઠામાં 32 છે. ક્લિયર બાળકો? છઠ્ઠામાં 32 છે. અને ત્યારબાદ સાતમો જે છે તે કેવો છે બાળકો? અપૂર્ણ છે. એટલે ખાલી છે. આપણે એમ કહી શકાય કે અપૂર્ણ છે. ક્લિયર? તો સાતમાનું તમને બતાવી દઉં બાળકો. સાતમો કેવો છે? અપૂર્ણ છે.
સાતમો જે છે આવર્ત તે કેવો છે? અપૂર્ણ છે. ત્યારબાદ બાળકો તમને જણાવું બાળકો ત્યારબાદ તમને બતાવું તો ત્યારબાદ સાતમો આવર્ત અપૂર્ણ છે. બરાબર, તો તમને જણાવ્યું છે તે સાતમો આવર્ત જે છે તે અપૂર્ણ છે. બરાબર, તો સૈદ્ધાંતિક રીતે બાળકો જો જોવા જાય તો સૈદ્ધાંતિક રીતે શું છે તો ક્વોન્ટમ આંકના આધારે આપણે જોઈએ તો ક્વોન્ટમ આંકના આધારે સાતમા આવર્ત જે છે તો સાતમા આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી થાય બાળકો? તો તત્વોની સંખ્યા 32 છે. બરાબર, આપણે કોના આધારે જોઈએ તો સૈદ્ધાંતિક રીતે ક્વોન્ટમ આંકના આધારે જોઈએ. બરાબર, તો ક્વોન્ટમ આંકના આધારે સાતમા આવર્તમાં તત્વોની સંખ્યા કેવી છે બાળકો? તો 32 જેટલી છે. ક્લિયર છે? ત્યારબાદ બાળકો આધુનિક આવર્ત કોષ્ટકમાં છઠ્ઠા આવર્તની આપણે વાત કરીએ. છઠ્ઠા આવર્તની જો આપણે વાત કરીએ તો છઠ્ઠા આવર્તને લેન્થેનોઇડ અને સાતમા આવર્તની વાત કરીએ બાળકો, સાતમા આવર્ત. બરાબર, તો સાતમા આવર્તને એક્ટિનોઇડ એટલે એમાં 14 તત્વોના નીચે અલગથી દર્શાવ્યો છે. ક્લિયર છે બાળકો? તો છઠ્ઠો આવર્ત જે છે તે કન્ટિન્યુ થયો છે બાળકો. બરાબર, એ કન્ટિન્યુ થઈને નીચે અલગથી દર્શાવવામાં આવ્યું છે. એ જ પ્રમાણે બાળકો સાતમો આવર્ત જે છે તે પણ કન્ટિન્યુ થયો છે એક્ટિનોઇડ તરીકે. બરાબર, છઠ્ઠો આવર્ત લેન્થેનોઇડ શ્રેણી તરીકે કન્ટિન્યુ થયો છે અને સાતમો આવર્ત જે છે તે એક્ટિનોઇડ શ્રેણી તરીકે કન્ટિન્યુ થયો છે. અને એ બંને શ્રેણી જે છે લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી, બરાબર, તે નીચે દર્શાવ્યા છે. અને બંને શ્રેણીમાં લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ બંને શ્રેણીમાં 14 ઇલેક્ટ્રોન 14 તત્વોની ગોઠવણી જણાવેલી છે બાળકો. 14 તત્વોની ગોઠવણીને અલગથી દર્શાવવામાં આવ્યું છે. ક્લિયર છે બાળકો? તો બાળકો આપણે જોઈએ તો સમૂહની હવે આપણે વાત કરીએ તો સમૂહ શું છે? આવર્ત કોષ્ટકમાં સમૂહ શું છે બાળકો? તો સમૂહની વાત કરીએ આપણે તો આવર્ત કોષ્ટકમાં તત્વોની ઊભી ગોઠવણી વાળા જે સ્તંભ છે બાળકો, આવર્ત કોષ્ટકમાં તત્વોની જે ઊભી ગોઠવણી વાળા સ્તંભ છે તે સ્તંભને આપણે શું કહીએ બાળકો? તે સ્તંભને આપણે સમૂહ કહીએ. બરાબર, અથવા તો કુટુંબ પણ કહીએ. ક્લિયર છે બાળકો? તમે જાણશો કે તત્વના પરમાણુઓની સૌથી બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય, બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય બાળકો, કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેવા હોય તો એ ઇલેક્ટ્રોનની રચના જે છે તે સમાન જોવા મળે. બરાબર, તો આ ઘણી વખત આપણે જોઈએ કે જે તત્વોના પરમાણુઓની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળે છે. બરાબર, તેમને આવર્ત કોષ્ટકના ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવે છે. એટલે બાળકો એ લોકોનો એક સમૂહ બનાવી લેવામાં આવે. બરાબર, જે તત્વોના પરમાણુઓની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન રચના સમાન હોય તે બધા જ તત્વોને એક જ સમૂહમાં ગોઠવવામાં આવે છે. બરાબર, તો એ એક જ સમૂહમાં જે ગોઠવવામાં આવે છે તેને ઊભા સ્તંભોમાં ગોઠવવામાં આવે છે બાળકો. બરાબર છે, તો એને જ આપણે સમૂહ કહીએ. ત્યારબાદ બાળકો આપણે જોઈએ તો કુલ 18 સમૂહો છે. આવર્ત કોષ્ટકમાં કુલ કેટલા સમૂહ છે? તો 18 સમૂહો છે. તો બાળકો તમે જાણશો કે જૂની પદ્ધતિ પ્રમાણે આપણે જો જોઈએ તો સમૂહોને આપેલા નંબર ફર્સ્ટ એ થી 8A, બરાબર, ત્યારબાદ 8 ફર્સ્ટ બી થી 7B ના સ્થાને આઈયુપીસી ભલામણ પ્રમાણે સમૂહના નંબરો ને 1 થી લઈને 18 આપવામાં આવ્યા છે. તો બાળકો પહેલા જે હતી તે આ સિસ્ટમ ચાલતી હતી. આ પ્રમાણે જે છે સમૂહને નામ આપતા હતા. બરાબર, ફર્સ્ટ એ થી 8A, બરાબર, પછી 8 ફર્સ્ટ બી થી 7B, પાછે 8B. બરાબર, તો આ પ્રમાણે જુદા જુદા નામ આપતા હતા. તો 8B ના બાળકો 3 સ્તંભો હતા. બરાબર છે, તો એને હવે કાઢીને શું કરવામાં આવ્યું કે એના સ્થાને આઈયુપીસી ના ભલામણ પ્રમાણે, બરાબર, શું થયું તો એ સમૂહોને એકી હાથે 1 થી લઈને 18 સમૂહો નામ આપવામાં આવ્યા છે બાળકો. તો બાળકો હવે આપણે જોશું આધુનિક વિસ્તૃત આવર્ત કોષ્ટક શાના ઉપર આધારિત છે. બરાબર, તે આપણે સ્પષ્ટ કઈ રીતે કરીએ. બરાબર, તે સ્પષ્ટ કરો અને તેનો કોષ્ટક આપો. તો બાળકો તમે જાણશો
કે પરમાણ્વીય ક્રમાંકની આપણે જો વાત કરીએ તો પરમાણ્વીય ક્રમાંક પરમાણુના કેન્દ્રના વીજભારના જેટલો હોય છે, એટલે કે પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે, અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો જ હોય છે. ક્લિયર છે? ત્યારબાદ બાળકો આપણે જાણીએ તો આવર્ત નિયમ તત્વો તથા સંયોજનોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનું પરિણામ જ છે, જે તત્વોની ઇલેક્ટ્રોનની રચના ઉપર આધાર રાખે છે. સમયાંતરે બાળકો તમે જાણશો તો આવર્ત કોષ્ટકના અનેક સ્વરૂપો વિચાર્યા છે. બરાબર છે? જેમાંથી આપણે જોઈએ કે કેટલાક સ્વરૂપો તત્વની રાસાયણિક પ્રક્રિયાઓ અને સંયોજકતા પર ભાર મૂકતા હતા. ત્યારબાદ બાળકો જ્યારે કોઈ બીજા સ્વરૂપ તત્વોની ઇલેક્ટ્રોનની રચના પર ભાર મૂકતા હતા. આધુનિક વિસ્તૃત આપણે વાત કરીએ એટલે લાંબુ સ્વરૂપ આપણે વાત કરીએ આધુનિક આવર્ત કોષ્ટકનું, તો આધુનિક વિસ્તૃત આવર્ત કોષ્ટક ઇલેક્ટ્રોનની રચના પર આધારિત છે. એટલે ઇલેક્ટ્રોનની જે પ્રમાણે રચના થઈ હોય, ગોઠવણી થઈ હોય, બરાબર, પરમાણુની અંદર, તો તે પ્રમાણે તે તત્વની ગોઠવણી થઈ છે, જે 18 સમૂહો અને 7 આવર્તો ધરાવે છે. આધુનિક વિસ્તૃત આવર્ત કોષ્ટક અહીંયા તમને બતાવવામાં આવ્યું છે. બરાબર, તે પ્રમાણે આપણે જોઈએ તો બાળકો આ છે તમારી સમક્ષ આધુનિક આવર્ત કોષ્ટક છે. બરાબર, જે આપણે હમણાં પણ ઉપયોગમાં લેતા છીએ બાળકો. તો તમે અહીંયા જોશો કે અહીંયા આ જોઈ લો, ફર્સ્ટ એ સમૂહ, સેકન્ડ એ સમૂહ, બરાબર, પછી થર્ડ એ, ફોર્થ એ, ફિફ્થ એ, સિક્સ્થ એ, સેવન્થ એ, ત્યારબાદ બાળકો 8, પછી ફર્સ્ટ બી, સેકન્ડ બી, ત્યારબાદ થર્ડ બી, ફોર્થ બી, ફિફ્થ બી, સિક્સ્થ બી, સેવન્થ બી. બરાબર છે? આ રીતે છે. બરાબર, પછી આને જે છે શૂન્ય સમૂહ આપ્યું છે. તો બાળકો અહીંયા આપણે જોઈએ તો જે આ સ્તંભો છે તે કેટલા સ્તંભો છે? તો બાળકો 18 સ્તંભો છે. બરાબર, તો આઈયુપીસીના ભલામણ પ્રમાણે શું કરવામાં આવ્યું? તો આ બધા સ્તંભોને જુદા જુદા સંખ્યા જ આપી દેવામાં આવ્યું. એટલે 1 થી લઈને 18 સુધીના નામ આપી દેવામાં આવ્યું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ક્લિયર છે બાળકો? તો આ રીતે છે. અને તમને આગળ જે દર્શાવવામાં આવેલી તે પ્રમાણે અહીંયા નીચે અહીંયા જોઈ શકો તમે લેન્થોનાઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી. બરાબર, જે 6ઠ્ઠો અને 7મા આવર્ત અહીંયા કન્ટિન્યુ થયા છે. ક્લિયર છે બાળકો? હવે બાળકો અહીંયા આપણે વાત કરીએ, આની ચર્ચા કરીએ. તો અહીં તમે જોશો બાળકો તો પરમાણ્વીય ક્રમાંક 100 થી વધારે હોય તેવા તત્વોનું આપણે જો વાત કરીએ, બરાબર, 100 થી વધારે પરમાણ્વીય ક્રમાંક ધરાવતા હોય તેવા તત્વોની વાત કરીએ તો એની ચર્ચા કઈ રીતે થઈ છે તે તમને બતાવી દઉં. તો બાળકો તમે જાણશો કે આપણે વાત કરીએ 100 થી વધુ પરમાણ્વીય ક્રમાંક વાળા તત્વનું નામકરણ એટલે નોમેનક્લેચર ઓફ એલિમેન્ટ્સ વિથ એટમિક નંબર ગ્રેટર દેન 100. તો પરમાણ્વીય ક્રમાંક જે છે, પરમાણ્વીય ક્રમાંકની આપણે વાત કરીએ તો 100 થી વધારે હોય તેવા તેમના નામકરણ વિશે સવિસ્તાર જણાવવાનું આવા પ્રશ્ન પણ પૂછી શકાય છે બાળકો. તો નામકરણ જૂની પદ્ધતિ અને વિવાદ. અગાઉ તત્વોનું નામકરણ પરંપરાગત પદ્ધતિ મુજબ જે તે કંઈ શોધક હોય એટલે જે કંઈ એણે શોધેલું હોય, બરાબર, તત્વને કે શોધકના નામ પરથી કરવામાં આવતું હતું, તથા આઈયુપીસી દ્વારા તે નામને સમર્થન આપી મંજૂર રાખવામાં આવતું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દા પર વિવાદ થયેલ જોવા મળ્યો છે. ઊંચા પરમાણ્વીય ક્રમાંકવાળા નવા તત્વો એટલા અસ્થાયી હોય છે કે તેમને નવજીવી માત્રા ક્યારેક તો માત્ર કેટલાક પરમાણુઓમાં જ પ્રાપ્ત કરી શકાતા હોય છે. આ અભ્યાસ આધુનિક મોંઘા સાધનોવાળા વિશ્વની કેટલીક પ્રયોગશાળાઓમાં સ્પર્ધાથી થાય છે અને વૈજ્ઞાનિકો શોધનો દાવો કરતા હતા. ત્યારબાદ બાળકો આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે આપણે આનું ઉદાહરણ તરીકે સમજી લઈએ. તો બાળકો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 104 પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વના શોધને દાવો અમેરિકા તેમજ રશિયાના વૈજ્ઞાનિકો એ કરી અનુક્રમે રુથરફોર્ડિયમ અને આપણે જોઈએ તો અનુક્રમે શું તો રુથરફોર્ડિયમ અને કુર્ચાટોવિયમ નામ અપાયા. હવે બાળકો આપણે જોઈએ બીજો મુદ્દો અહીંયા બી, 1 થી 9 આંકડાનું નામકરણ. તો બાળકો 1 થી 9 આંકડાનું નામકરણ કઈ રીતે છે તે સમજી લઈએ આપણે. આવો વિવાદો ટાળવા આઈયુપીસી દ્વારા જ્યાં સુધી તત્વની શોધ અધિકૃત ના થાય ત્યાં સુધી 1 થી 9 સુધીના આંકડાના નામ નીચે કોઠા પ્રમાણે નક્કી કરવામાં આવે છે. તો કઈ રીતે? તો બાળકો આ કોઠો છે,
અંક અહીંયા આપ્યા છે 0 થી 9 અને 0 થી 9 અંક માટે કયા કયા નામ વપરાય છે? તો નામ ટૂંકું સ્વરૂપ, બરાબર. તો નામ આપણે જોઈએ તો 0 માટે નામ શું વપરાય? તો નીલ વપરાય, 1 માટે અન્ન વપરાય, 2 માટે બાઈ વપરાય, 3 માટે ટ્રાય વપરાય, 4 માટે ક્વાડ વપરાય, 5 માટે પેન્ટ વપરાય, 6 માટે હેક્સ વપરાય, 7 માટે સેપ્ટ વપરાય, 8 માટે ઓક્ટ વપરાય, 9 માટે એન વપરાય, બરાબર. અને એનું ટૂંકું સ્વરૂપ શું છે બાળકો? તો ટૂંકું સ્વરૂપની આપણે વાત કરીએ તો નીલનો પહેલો મૂળાક્ષર એન છે, બરાબર. અનનો પહેલો મૂળાક્ષર યુ છે, બાયનો પહેલો મૂળાક્ષર બી છે, ટ્રાયનો પહેલો ટી છે, ક્વાડનો ક્યુ છે, બરાબર. બધામાં પહેલા મૂળાક્ષર લેતા છે. પેન્ટનો પી છે, હેક્સનો એચ છે, સેપ્ટનો એસ છે, ઓક્ટનો ઓ છે અને એનનો ઈ છે. તો બાળકો પહેલો મૂળાક્ષર જે છે તે એનો ટૂંકું સ્વરૂપમાં ટૂંકું નામ દર્શાવે છે બાળકો. ક્લિયર છે? ત્યારબાદ બાળકો આપણે જોઈએ તો 100થી વધારે પરમાણુ ક્રમાંકના તત્વોના નામકરણ વિશે આપણે ચર્ચા કરીએ તો આપેલ કોષ્ટકમાં 101 થી 118 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામ સંજ્ઞા આયુપીસી સંકેત પદ્ધતિ પ્રમાણે અથવા તો આયુપીસી એ સ્વીકારેલ સંજ્ઞા અને નામ અપાયા છે. બાળકો આપણે જોઈ લઈએ એ કોષ્ટક. તો બાળકો એ કોષ્ટકની આપણે વાત કરીએ તો એ કોષ્ટક આ રીતે છે, બરાબર. એ કોષ્ટક તમને બતાવું તો બાળકો એ કોષ્ટક અહીંયા બતાવવામાં આવ્યું છે તમને, બરાબર. અહીંયા છે કોષ્ટક, તમારા એનસીઆરટી ટેક્સ્ટબુકમાં પણ છે. 100થી વધુ પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વોનું નામકરણ. ક્લિયર? તો બાળકો અહીંયા કેટલા સ્તંભ છે? 1 2 3 4 5, બરાબર. 5 સ્તંભ છે. પહેલા સ્તંભમાં શું છે? તો પરમાણ્વીય ક્રમાંક, બરાબર. 101 થી લઈને 118 સુધીના, બરાબર. તો બાળકો અહીંયા પાછળ આના કોઠાની નીચે અહીંયા લખ્યું છે સ્ટારમાં ફૂર્દડીમાં કે આયુપીસી દ્વારા નામકરણ કરવા આ રીતનું ફૂર્દી જો હોય તો આયુપીસી દ્વારા નામકરણ કરવાનું બાકી છે. ક્લિયર છે બાળકો? તો જ્યાં તમને આ કોઠામાં આવો ફૂર્દી દેખાય, બરાબર, એસ્ટ્રિક માર્ક દેખાય તો સમજી જવાનું કે આયુપીસી દ્વારા નામકરણ કરવાનું બાકી છે. તો ચાલો બાળકો જોઈએ આપણે. તો બાળકો 101 પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વો હોય, બરાબર, તો એનું નામ શું થાય? તો આપણે જે નામકરણ માટેના સંકેત પદ્ધતિ જોઈ ગયા હતા, બરાબર. એટલે આ સંકેત પદ્ધતિ આપણે જોયા હતા ને બાળકો હમણાં. આ સંકેત પદ્ધતિ જે આપણે જોઈ ગયા હતા તેની વાત કરીએ આપણે. તો બાળકો એનું નામ શું થશે? તો પહેલો છે 1, તો 1 માટે અન્ન થશે. પછી વચ્ચે 0 છે તો એના માટે નીલ થાય અને પાછે 1 છે એટલે પાછે અન થાય. તો બાળકો પછી છેલ્લે લાસ્ટમાં આયુએમ લગાવી દેવાનું, બરાબર. એટલે શું થાય? અનનીલ અન્યમ, બરાબર. 101 થી તો અનનીલ અન થાય અને છેલ્લે પછી આપણે નામમાં આયુએમ લગાવી દેવાનું. તો બધામાં નામમાં છેલ્લે પ્રત્યે આયુએમ લાગેલું છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો જોઈ લો 102 શું થશે? અનનીલ બાયમ. 103 શું થશે? અનનીલ ટ્રાયમ. 104 અનનીલ ક્વાડિયમ. 105 અનનીલ પેન્ટિયમ. 106 અનનીલ હેક્ઝિયમ. 107 અનનીલ સેપ્ટિયમ. 108 અનનીલ ઓક્ટિયમ. 109 અનનીલ એનિયમ. 110 અનનીલ નિલિયમ. 111 અનનીલ અન્યમ. 112 અન્નિમ બાયમ. 113 અન્નિમ ટ્રાયમ. 114 અન્નિમ ક્વાડિયમ. 115 અન્નિમ પેન્ટિયમ. 116 અન્નિમ હેક્સિયમ. અનહેક્સિયમ સોરી, અનિલ નથી. 114 અહીંયા છે ને, અહીંયા જોઈ લો 111 થી અનનિમ અહીંયા 110માં પણ એવું જ છે બાળકો. અનનિલિયમ, પછી એક અનનિયમ, બાયમ, ટ્રાયમ, ક્વાડિયમ, પેન્ટિયમ, હેક્સિયમ. 117 સેપ્ટિયમ. 118 ઓક્ટિયમ. ક્લિયર છે બાળકો? હવે બાળકો આ જે નામ છે તેના પરથી સંજ્ઞા આપ્યા છે, બરાબર. તો પહેલો અક્ષરનો લઈ લેવાનો મૂળાક્ષર. તો અહીંયા યુ, પછી આનો પહેલો યુ, આનો 0નો એન અને પાછળ 1નો યુ, બરાબર. તો આના પરથી લેવાનું છે બાળકો. એટલે 3 જ આવશે. અહીંયા જો અહીંયા પરમાણ્વીય ક્રમાંકમાં 3 છે ને, 3 અંકો છે ને, તો સંખ્યા પણ 3 અંકના પ્રમાણે 3 જ આવશે. 3 મૂળાક્ષરના જ આવે. તો 1નું શું આવે? તો 1નું બાળકો તમને આનું ખબર છે કે 1નું શું આવે? તો 1નું યુ આવે. બરાબર. 1નું શું આવે બાળકો? તો 1નું યુ આવે, બરાબર. તો પહેલો અક્ષર છે ને મોટો કેપિટલ એબીસીડી લખવાના, બરાબર, મોટી એબીસીડીના. તો 101 તો બરાબર શું થશે? તો યુ થશે. ક્લિયર? આ પ્રમાણે. તો બાળકો અહીંયા શું થશે? 101નું યુએનયુ, 102નું યુએનબી, 103નું યુએનટી, 104નું યુએનક્યુ, 105નો યુએનપી, 106નો યુએનએચ, 107નું યુએનએસ, 108નું યુએનઓ, 109નું યુએનઈ, 1010નું યુયુએન, 1011નું યુયુયુ, 1012નું યુયુબી, 1013નું યુયુટી, 1014નું યુયુક્યુ, 1015નું યુયુપી, 1116નું યુયુએચ, 117નો યુયુએસ અને 118નો યુયુઓ. તો બાળકો હવે આયુપીસી નામ દ્વારા
સ્વીકૃત નામની વાત કરીએ તો આનું જે સ્વીકૃત નામ છે તે શું છે? મેન્ડેલિયમ, બરાબર. તો એનો સંજ્ઞા શું છે? MD. પછી 102નું નોબેલિયમ, સંજ્ઞા શું છે? NO. 103નું લોરેન્સિયમ, સંજ્ઞા શું છે? LR. 104નો શું છે? રુથરફોર્ડિયમ, સંજ્ઞા RF છે. 105નું ડુબનિયમ તો DB છે. 106નું સિબોર્ગિરિયમ તો SG. 107નું બોહરિયમ તો BH. 108નું હાસિયમ તો HS. 109નું મેટનેરિયમ તો MT. 1010નું ડર્માસ્ટિડિયમ તો DS થશે. ક્લિયર છે બાળકો? પછી 1011નું 110નું ડર્માસ્ટિયમ તો DS થશે. 111નું 111નું રોન્ટિજિયમ RG થશે. 112નું કોપરનિશિયમ એટલે CN થશે. પછી બાળકો આ સ્ટાર છે 113માં સ્ટાર મૂક્યું છે તે શોધવાનું બાકી છે, નામકરણ બાકી છે હમણાં, બરાબર છે. 113નું. પછી 114નું ફ્લેવરિયમ તો FL. 115નું પાછળ બાકી છે બાળકો, સ્ટાર આપ્યું છે એટલે બાકી જ છે હમણાં. પછી 116નું શું છે? લિવર મોરિયમ એટલે LV. 117નું બાકી છે, સ્ટાર છે. 118નું પણ બાકી છે, સ્ટાર છે. ક્લિયર છે બાળકો? તો આ રીતે આ તત્વોના હમણાં નામકરણ IUPAC નામકરણ જે છે તે બાકી છે. ક્લિયર છે? એની સંખ્યા પણ બાકી છે. તો બાળકો હવે આપણે વાત કરીએ આની ચર્ચાની વાત કરીએ બાળકો. તો બાળકો તમે જાણશો કે 100થી વધારે પરમાણુ ક્રમાંક તત્વોના નામકરણ જો આપણે વાત કરીએ તો આપેલા કોષ્ટકમાં 101 થી 118 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામ, બરાબર, એ આપણે જોઈ ચૂક્યા. ત્યારબાદ બાળકો IUPAC દ્વારા નામકરણ બાકી હતા તે કયા કયા? તો પરમાણુ ક્રમાંક 113, 115, 117, 118 પરમાણુ ક્રમાંકવાળા તત્વો હજુ શોધાયા નથી, બરાબર, એટલે એમના સ્ટાર મૂકેલા છે અને બાકી જ છે. ક્લિયર છે બાળકો? નવા તત્વોના શરૂઆતમાં સ્થાયી, અસ્થાયી નામ અને 3 અક્ષરોવાળા સંજ્ઞા અપાય છે. ત્યારબાદ બાળકો જોઈએ તો પરમાણુ ક્રમાંક અંકોના ક્રમ સૂચક સંખ્યા દર્શક શબ્દ મૂકી EM પ્રત્યે લગાવવાથી શું થશે બાળકો? તત્વનું નામ બને છે. ત્યારબાદ તત્વની શોધ થતાં સ્થાયી નામ અને સંજ્ઞા અપાય છે. તેમાં દેશ કે રાજ્યનું નામ, શોધક વૈજ્ઞાનિકનું નામ જોડવામાં આવે છે. ક્લિયર છે બાળકો? હવે બાળકો આના સંબંધિત આપણે થોડુંક અહીંયા જોઈ લઈએ. પુસ્તકમાં કોયડો 3.1 છે, બરાબર, તે આપણે જોઈ લઈએ બાળકો. તો 120 પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વ IUPAC નામ તથા સંજ્ઞા શું થશે? તો બાળકો એનો જવાબ છે અહીંયા જોઈ લો. 120 પરમાણ્વીય ક્રમાંકનું તત્વ 120માં કયા કયા અંકો છે? તો 1 છે, 2 છે અને 0 છે. 1, 2 અને 0 અંક છે, બરાબર. તો આપણે એના પ્રમાણે આ રીતે કોઠો બનાવી લઈએ, બહુ સહેલું થઈ જાય. અંક 1, 2 અને 0, બરાબર. તો બાળકો અંક પ્રમાણે નામ શું આવે? તો 1 માટે અન આવશે, 2 માટે બાય આવશે અને 0 માટે નીલ આવશે. ક્લિયર છે? તો બાળકો આનું નામ શું થશે? છેલ્લે તો આપણે IUM લગાવવાનું હોય તો અનબાયનિલિયમ ને આ પહેલો અક્ષર જે છે ને તે મોટી ABCD લખવાનો, એટલે શું થાય બાળકો? અનબાયનિલિયમ થશે. અંક પ્રમાણે સંખ્યા આપણે જોઈએ તો આનું U આવશે, આનું B આવશે, આનું N આવશે, એટલે UBN થશે. ક્લિયર છે બાળકો? તો આ રીતે તમે કોઈનું પણ તમે જાતે પણ કરી શકો છો. તમે એક કોઠો યાદ રાખવાનો છે બાળકો. ત્યારબાદ બાળકો બીજા આપણે ઉદાહરણ જોઈએ તો 106 પરમાણ્વીય ક્રમાંક તત્વનું નામ તારવો. 106 પરમાણ્વીય ક્રમાંકનું તત્વ તો બાળકો અહીંયા જોઈ લો. અંક 106, બરાબર, આ રીતે આપણે કોઠો બનાવીએ. ત્યારબાદ બાળકો અંક પ્રમાણે 1નું શું થાય? તો અન. 0નું શું થાય? તો નીલ. અને 6નું શું થાય? તો હેક્સ, બરાબર. તો એના પ્રમાણે અનનીલ હેક્સિયમ થશે. ક્લિયર છે બાળકો? અને અંક પ્રમાણે આપણે જોઈએ તો અંક પ્રમાણે સંજ્ઞા તો અહીંયા U આવશે, આનું N આવશે, આનું H આવશે, બરાબર. એટલે અહીંયા શું થશે? આ ત્રણેને આપણે હાથે મૂકીએ તો UNH, તો આ થશે સંજ્ઞા. ક્લિયર છે બાળકો? તો બાળકો અહીંયા તમારે શું યાદ રાખવાનું છે? યાદ રાખો, નામ લખવામાં છેલ્લે પ્રત્યય શું લગાવવાનું છે? તો IUM લગાવવાનું છે બાળકો. EM લગાવવાનો છે, તો EM લખવા પડે બાળકો. ક્લિયર છે? તો બાળકો આપણે જે ચર્ચા કરી હમણાં 100થી વધારે પરમાણ્વીય ક્રમાંકવાળા, બરાબર, તો એમાં તમને બતાવી દઉં કે એના સ્થાન અહીંયા આવર્ત કોષ્ટકમાં ક્યાં છે, બરાબર. તો બાળકો અહીંયા 89 પછી જે 90 નંબર આવે તો બાળકો એ અહીંયા આવી ગયું છે. ક્લિયર?
એના પહેલાં તમને બતાવું તો અહીંયા 57 પછીનો જે છે બાળકો 57 પછીનો 58 નંબર અહીંયા આવી ગયો છે બરાબર. એટલે આ પ્રમાણે ક્રમાંક ધરાવતા જે તત્વ છે બરાબર તે આવર્ત કોષ્ટકમાંની ગોઠવણી જે છે તે અહીંયા આ રીતે છે. તો બાળકો અહીંયા જોઈ લો છઠ્ઠો આવર્ત જે છે બરાબર તેમાં 57 પછી 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71 અહીંયા સુધીના આવ્યા. પાછા 72 અહીંયાથી શરૂ કન્ટિન્યુ થાય છે બાળકો. હા 72થી લઈને જોઈએ તો અહીંયા તમે જોશો 86 સુધી છે બરાબર. તો છઠ્ઠો આવર્ત આ રીતે છે. ત્યારબાદ બાળકો સાતમો આવર્તની વાત કરીએ તો અહીંયા 86 પછી 87, 88 પછી 89 બરાબર છે. પછી 104 અહીંયા આવી ગયું ને તો અહીંયા તમે જોઈ શકો બરાબર. 89 પછી 90 નંબર છે ને તે અહીંયા છે બાળકો એક્ટિનોઇડ શ્રેણીમાં. છઠ્ઠામાં લેન્થોનોઇડ શ્રેણી હતું અને સાતમામાં એક્ટિનોઇડ શ્રેણી છે બાળકો. તો એક્ટિનોઇડ શ્રેણીમાં 90 પરમાણિક ક્રમાંક 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103 બરાબર છે. તો એમની ગોઠવણી આ રીતે છે 103. તો બાળકો 103 પછીનો જે 104 છે તે અહીંયા ગોઠવવામાં આવ્યું છે. 104, 105, 106, 107, 108, 109, 110, 11, 111 બરાબર. 111, 112, 113, 114, 115, 116, 117, 118. તો બાળકો આ રીતે 118 જે તત્વો છે બરાબર આવર્ત કોષ્ટકમાં તેની ગોઠવણી આ રીતે થઈ છે. ક્લિયર બાળકો. બીજું વસ્તુ બાળકો તમને જણાવી દઉં તો આ જે છે આખો આવર્ત કોષ્ટકનો તત્વના આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ, તત્વનો પરમાણ્વીય ક્રમાંક અને તેઓની ધરા અવસ્થાની બાહ્ય ઇલેક્ટ્રોન રચના સહિત આપેલી છે. આઈયુપીસી એ 1984માં કરેલી ભલામણ મુજબ સમૂહોને ભલામણ મુજબ આપણે જોઈએ બાળકો તો સમૂહોને 118 નંબરો આપેલા છે. 1 થી 18 નંબરો આપેલા છે બરાબર. આ નવી સંકેત પદ્ધતિ જૂની નંબર આપવાની પદ્ધતિ એટલે ફર્સ્ટ એ થી 7th એ, ત્યારબાદ 8 અને ફર્સ્ટ બી થી 7B અને 0 ને બદલે ઉપયોગમાં લેવાય છે. ક્લિયર છે બાળકો. તો બાળકો અહીંયા આપણે જે ક્રમાંકવાળું જોઈ ગયા આપણે બરાબર 100 થી વધારેવાળા બરાબર તેમની ગોઠવણી અહીંયા છે. અને ઘણા પરમાણ્વીય ક્રમાંક ઘણા બધા તત્વોના નામ જે છે તે વૈજ્ઞાનિકના નામ પરથી પણ છે બરાબર. દેશના નામ પરથી પણ છે એટલે જે દેશમાં એમનો શોધ થયો હોય તેના નામ પરથી પણ છે. ક્લિયર છે બાળકો. આ તમારે યાદ રાખવાનું છે. બીજું વસ્તુ બાળકો તમને જણાવી દઉં કે આ જે વિસ્તૃત સ્વરૂપ છે આવર્ત કોષ્ટકમાં તે વિસ્તૃત સ્વરૂપમાં તમને જણાવું તો આખો આવર્ત કોષ્ટક જે છે ને તે 4 વિભાગમાં વહેંચાયેલો છે. તો કયા 4 વિભાગમાં વહેંચાયેલું છે તે તમને જણાવી દઉં બાળકો. તો પેલો આ બે તમને સ્તંભ દેખાતા છે ને બ્લુ કલરમાં વાદળી કલરમાં બાળકો તો આ શું છે એસ વિભાગના તત્વો છે. ક્લિયર છે બાળકો. આ શું છે એસ વિભાગના તત્વો છે બરાબર. ત્યારબાદ બાળકો અહીંયા તમે જોઈ શકો એસ વિભાગના તત્વો અહીંયા આવર્ત ક્રમાંકમાં એસ વિભાગના તત્વો છે. ત્યારબાદ બાળકો આ જે તમને દેખાતું છે 13માંથી 18માં સમૂહ બરાબર. 13માંથી 18માં સમૂહ બરાબર. તે આખું આ જે છે ને બાળકો તે પી વિભાગના તત્વો છે. હવે બાળકો આ એસ વિભાગના તત્વોની યાદ કરીએ આપણે તો એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વો એ બંનેને સાથે મળાવીએ તો એમને શું કહેવાય પ્રતિનિધિત્વ તત્વો કહેવાય છે બાળકો. પ્રતિનિધિત્વ તત્વો કહેવાય છે બરાબર. ત્યારબાદ બાળકો આ જે અહીંયા ત્રીજા સમૂહથી 12મા સમૂહના છે ને તત્વો તેમને આપણે શું કહીએ બાળકો તો એ ડી વિભાગના તત્વો છે. એને આપણે સંક્રાંતિ તત્વો કહીએ બાળકો. ડી વિભાગના સંક્રાંતિ તત્વો. સમૂહ 3 થી લઈને 12 સુધીના જે પણ તત્વો છે તે સંક્રાંતિ તત્વોમાં આવે છે બાળકો. ત્યારબાદ બાળકો અહીંયા જે આવર્ત કોષ્ટકમાં સૌથી નીચે છે અહીંયા તે એફ વિભાગના તત્વો છે બરાબર. તેમને આપણે શું કહીએ એફ આંતર સંક્રાંતિ તત્વો બરાબર. તો બાળકો આ જે તત્વો આ રીતે વહેંચણી થયા છે તો એસ વિભાગના તત્વો આને કેમ કહેવાય તો બાળકો આવા તત્વોમાં સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય એટલે આને એસ વિભાગના તત્વો કહેવાય. ક્લિયર બાળકો. ત્યારબાદ બાળકો આ તત્વોને કેમ પી વિભાગના તત્વો કહેવાય તો અહીંયા ઇલેક્ટ્રોન સૌથી લાસ્ટ ઇલેક્ટ્રોન જે છે સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય તે માટે આને એસ વિભાગના તત્વો કહેવાય. આને કેમ ડી વિભાગના કહેવાય કેમ કે આમાં સૌથી લાસ્ટ ઇલેક્ટ્રોન જે છે તે ડી કક્ષકમાં દાખલ થાય અને આમાં સૌથી લાસ્ટ ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થાય માટે આને એફ વિભાગના તત્વો કહેવાય છે. થેન્ક યુ.